વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 5 દીકરી, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, જેના કવિનું નામ છે અશોક ચાવડા, એનો ઉપનામ છે બેદિલ, કવિનું ઉપનામ છે બેદિલ વિશે ચર્ચા કરીશું. અહીંયા દીકરી શબ્દ જ્યારે આવે ત્યારે દીકરી વાલનો દરિયો એવો મનમાં ઉચ્ચાર થઈ જ જાય છે. દીકરી પિતા અને માતાનું દીકરી પ્રત્યેનું જે લાગણી હોય છે એ રજૂ કરવામાં આવી છે. માતાને તો દીકરી પ્રત્યે લાગણી હોય છે, પણ પિતાને પણ દીકરી વધારે વાલી હોય છે, એ બાબતે રજૂ કરવામાં આવેલી છે. દીકરી જે નાની હોય છે ત્યારે એનો જે સંસ્કારો આપવામાં આવે છે અને એ જે સંસ્કારો છે એ પારકા ઘરે જઈને એ સંસ્કારોને સુખડ ચંદનની જેમ સુખડ ચંદન સુવાસ આપે એમ દીકરી પોતાના માતા પિતાના સંસ્કારોની સુવાસ પણ આપતા હોય છે, એ બાબત રજૂ કરી છે. અહીંયા કવિનું જે નામ છે અશોક ચાવડા, એમનું ઉપનામ છે બેદિલ. એમનું જન્મસ્થળ છે સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. અશોક પિતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. મનડાસર એવું ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. આ જ્યારે પાઠ લખાયો ત્યારે એ ત્યાં કામગીરી કરતા હતા. આયુર્વેદિક યુનિવર્સિટીમાં પોતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. પગલા તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. એમની ગઝલો લખેલી છે, એના સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. એમનું સન્માન કરવામાં આવેલું છે. આ એક સાહિત્ય પ્રકાર છે ગઝલ. આનાથી પ્રશ્ન પૂછી શકાય પરીક્ષાની અંદર, દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. પહેલો પ્રશ્ન આવો પૂછી શકાય. બીજો પ્રશ્ન છે કે અશોક ચાવડાની ગઝલનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન એવું પૂછી શકાય, દીકરી ગઝલના રચયિતાનું નામ જણાવો. ચોથો પ્રશ્ન છે અશોક ચાવડાનું ઉપનામ જણાવો. તો આ 4 પ્રશ્ન આમાંથી પૂછી શકાય, તો તમે તૈયારી કરી રાખજો. આ ગઝલ સ્વરૂપ છે. ગઝલ એક કાવ્યનો સાહિત્ય પ્રકાર છે. તેમાં વહાલનો દરિયો, દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ખડક કોઈ કારીગર હોય, શિલ્પી હોય અને સામાન્ય પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ બનાવે છે, એમ આ દીકરીનું ઘડતર એના મા બાપ કરતા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય થતી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. દીકરીના જ્યારે લગ્ન થાય, જ્યારે વિદાય સમારંભ આવે ત્યારે એની પિતાના આંખોમાંથી આંસુ આવતા હોય છે. અને આપણે જોઈએ છીએ કોઈ દીકરીના લગ્ન હોય અને વિદાય સમારોહ હોય ત્યારે લોકો, સગા સંબંધીઓ, પડોશીઓ, સોસાયટીના લોકો બધા એ વિદાય વખતે રડતા હોય છે. એ આપણે જોયેલું છે. તો અહીંયા કવિ એની વાત કરે છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. સરસ મજાની વાચા આપવામાં આવેલી છે. કાવ્ય જોઈશું આપણે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. ઝલક એટલે શોભા. ઝલક એટલે શોભા. સ્વર્ગની એક એક દેવી, સ્વર્ગની કોઈ અપ્સરા હોય, દેવી હોય, એની સાથેને સરખાવવામાં આવી છે. જે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી
સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી એ સુખડ ચંદન, સુખડ એક અને ચંદનનું લાકડું આવે છે, પવિત્ર ઝાડ કહેવામાં આવે છે. સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. એટલે કહે છે કવિને સ્વર્ગની એક એક દેવીમાં ગૌરવ અને ગુણોના મૂલ્ય છે. એમાં કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. સુગંધ અને ચંદન લાકડું જેવી સુગંધી આપે એમ દીકરી પોતાની સુગંધી ચારે તરફ ફેલાવતી હોય છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસેલું છે. કુમકુમના તિલકમાં દીકરી એટલે એનું સૌંદર્ય કુમકુમના તિલકમાં વસેલું છે એવું અહીંયા કવિ કહેવા માગે છે. સ્નેહનું ઝરણું, સ્નેહ એટલે પ્રેમ, સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ, પરિણામ એટલે ફળ, સ્નેહનું પરિણામ છે આ. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, ખડકમાં એટલે ખડક એટલે પથ્થરમાંથી દીકરીનું કોઈ કારીગર હોય, શિલ્પી હોય, પથ્થરમાં જેમ સરસ મજાની મૂર્તિ બનાવે એમ પથ્થરમાંથી જેમ શિલ્પી બનાવે એમ મા બાપ દીકરીનો ઉછેર કરતા હોય છે. એટલે અહીંયા દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે કે એ મીઠડી લાગે છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. સ્નેહ એટલે પ્રેમ, સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું હંમેશા વહેતું જોવા મળતું હોય છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. નકશીદાર એટલે એનું ઉછેર સરસ મજાનો કરેલો છે, જેમ સરસ મજાની મૂર્તિ હોય એવી એ સુંદર લાગે છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રતોની હારમાં, અહીંયા ગૌરી વ્રત એટલે ગૌરીના વ્રતો, એનામાં લાજ હોય, એનામાં મર્યાદા હોય, એનામાં શરમ હોય. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમારામાં દીકરી ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડકમાં, ફડક એટલે બીક, ફડક એટલે બીક છે, ધ્યાન રાખજો. અને ફલક શબ્દ પાછળ આવશે એટલે વિસ્તાર. ઉછરે છે રોજ એ લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમારામાં દીકરી હંમેશા ફડકમાં ઉછળતી રહી છે. ફડકમાં એ ઉછળતી રહી છે. ચિંતામાં, બીકમાં એનો ઉછેર કરવામાં આવતો હોય છે. જે શિરે હું હાથ ફેરવતો એટલે એને આશીર્વાદ, હાથ ફેરવો એટલે આશીર્વાદ આપો, આશીષ આપવા. શિર એટલે મસ્તક, એને શિર હાથ ફેરવી વહાલ કરતો હવે એ હાથ દે છે અને હવે સમય આવે એ મને સહારો આપે છે. મને હાથ દે એટલે મને સહારો આપે છે. વિસ્તરે છે રોજ, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. પહેલાં જેના હું હાથ ફેરવી વહાલ કરતો હતો, આશીષ આપતો હતો, આજે એ જ મને હાથ દે છે, એને કે સહારો આપે છે. દીકરીની સમજણ આસમાન સુધી વિસ્તરી છે. સહારો આપે છે દીકરી. પહેલાં એને આશીર્વાદ આપીએ, મોટી કરીએ, એને હાથ ફેરવતા માથે, અને આજે જરૂર પડે એ મને આશરો આપે છે, સહારો આપે છે. સૂર અને શરણાઈ, આવી દીકરીને કવિ કહે છે એને ભૂલી શકાય નહીં. કવિ કહે છે હું એને જ્યારે સૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં જ્યારે સૂર અને શરણાઈના સંભળાય છે તેને લગ્ન થાય એ કહેવા માગે છે કવિ. સૂર અને શરણાઈ, જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં સગા સંબંધીઓની યાદમાં દીકરીની યાદ આવતા રોજ ભીની થાય છે. આંખો રોજ ભીની થઈ જાય છે. આજે એ દીકરી જ્યારે લગ્ન કરીને વિદાય આપીને એ દ્રશ્ય આજે મારા સામે નજર સમક્ષ આવે છે ત્યારે એ જાણે કે પોતાની દીકરીને વિદાય કરતા હોય અને એની આંખમાંથી આંસુ નીકળે છે અને એની આંખો રોજ ભીની થઈ જાય છે. અને એ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ દેખાય છે. એ પલક એટલે પાંપણ, અને એની પલકમાં એને દીકરીના દર્શન થાય છે. છેલ્લી પંક્તિ જોઈએ પરિવાર. જ્યારે શરણાઈના શું સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં
દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. આમ વાલી જે દીકરી છે, મીઠડી દીકરી છે, એનું ગૌરવભર્યું સ્થાન છે એ હંમેશા એના પિતા એમાં હૃદયમાં રહેલું છે એ બાબતને અહીંયા રજૂ કરવામાં આવેલી છે. આમ સરસ મજાનો પિતાનો દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એ રજૂ કરવામાં આવેલો છે. જોઈએ હવે આપણે શબ્દો જોઈ લઈએ. આપણે સ્નેહ એટલે પ્રેમ. સ્નેહ એટલે પ્રેમ. ફડક, ફડક શબ્દથી ધ્યાન રાખજો. ફડક એટલે ચિંતા. શિર, શિર એટલે મસ્તક, માથું. ફલક, ફલક એટલે વિસ્તાર. જો પહેલાંમાં શું શું ફડક હતું અને આ ફલક છે અને પલક. જો શબ્દો છે ફડક, પહેલો શબ્દ ફડક છે એટલે ચિંતા. બીજો શબ્દ આવે ફલક એટલે વિસ્તાર અને પલક એટલે પાપડનો પલકારો. શબ્દ સરસ ધ્યાન રાખજો. તમારા જે શબ્દો આવે ત્યારે એમાં આ પૂછાયું છે ખાસ. ઝલક એટલે શોભા, તેજસ્વીતા. ખડક એટલે ધારદાર, ભેખડ. ગૌરી વ્રત એટલે બહેનો જે વ્રત કરે છે, ગૌરી પૂજા. ગૌરી એટલે પાર્વતીનું વ્રત. અહીંયા વિરોધાર્થી શબ્દ જોઈ લઈએ આપણે. શરમ, એનો વિરોધ શબ્દ છે બેશરમ. સમજ, ના સમજ. ભીનું, સૂકું. ભીનું તો સૂકું. સ્વર્ગ તો નર્ક. નર્ક, નરક નહીં, નર્ક શબ્દ છે. સ્વર્ગ તો નર્ક. રૂઢિપ્રયોગનો અર્થ આપો. માથે હાથ ફેરવવો, આશીષ આપવા. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા, કાળજી લેવી. હાથ દેવો, સહારો આપવો. હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપવી. સહારો દેવો, હૂંફ આપવી. સ્વાધ્યાય પ્રશ્નો જોઈ લઈએ આપણે. બે પ્રશ્નો, પહેલો અને બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? સી આવશે, દેવીઓની ઝલકમાં. શું આવશે? દેવીઓની ઝલકમાં. બીજો પ્રશ્ન, દીકરીની સમજણ વિસ્તરે છે તેવું કયા કારણે કહી શકાય? દીકરીની સમજણ વિસ્તરે છે તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી. પ્રશ્ન જોઈએ. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં પિતાનો વહાલ અને દીકરીનો સહારોનો ઉલ્લેખ અંદર કરેલ છે. અહીંયા પ્રશ્ન 5, 6, 7 વાક્યનું ઉત્તર છે એ તમારે જાતે લખવાના છે. અને અહીંયા કાવ્ય પૂરું થઈ જાય છે. કાવ્યના જે છે શબ્દો, બીજું આનો સ્વાધ્યાય લખવાનું અને હું જે ફોટોકોપી આની સાથે મોકલી આપું એને પણ તમારે એના સ્વાધ્યાયમાં જ લખવાનું છે. એ ધ્યાન રાખજો ખાસ. અહીંયા કાવ્ય પૂરું થઈ જાય છે. ફરી આપણે આવતા ટૉપિકમાં આપણે ફરીવાર મળીશું. અસ્તુ.